વડોદરાના હરણી લેક ઝોન બોટકાંડ મામલે પાલિકાના વિપક્ષના નેતા અમીબેન રાવતનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોટિયા પ્રોજેક્ટ્સને ટેન્ડર આપ્યો તે સમયથી જ ભ્રષ્ટાચાર થયો છે. જે તે સમયે મ્યુનિસિપલ કમિશનરે પત્ર લખી નાસ્તો બનાવનાર કંપનીને લેક ઝોનનું કોન્ટ્રાક્ટ ન આપવા માંગ પણ કરી હતી. પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ અને પૂર્વ મેયર ભરત ડાંગરના સમયે કોટિયા પ્રોજેક્ટને ખોટી રીતે ઇજારો આપવામાં આવ્યો હતો. ત્યારે જવાબદારોએ કોટિયા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપી 30 વર્ષમાં 150 કરોડનું પાલિકાનું નુકસાન કર્યાનું ષડયંત્ર રચ્યું હતું. આ સમગ્ર મામલે મોટા માથાઓના નામ એફઆઈઆરમાં દાખલ નથી કરાયા તેવું અમીર રાવતે જણાવ્યું હતું. ઇજારદાર તો ડેફિનેટલી જવાબદાર હોય જ, પણ આ સમગ્ર ઘટનાક્રમમાં કોર્પોરેશનના જે તે ટાઈમના અધિકારીઓએ જેને આ નિર્ણય લીધો હતો, જે રાજકીય દબાણ હેઠળ જ્યારના જે સત્તાધીશો હતા, તમામને હું જવાબદાર ગણું છું. અને એની પાછળ કારણ એ છે, પ્રથમ વખત જ્યારે આ ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે કોટિયા પ્રોજેક્ટ્સને જે કામ આપવામાં આવતું હતું એમને ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા હતા. ડિસ્કોલિફાઈના કારણ ફાઇલમાં સ્પષ્ટ લખેલા હતા કે એમની પાસે કોઈ અનુભવ નથી, નવી જ ફર્મ છે, ઝીરો બેલેન્સ શીટ છે, ને જે અનુભવ એમને બતાવ્યો તે ફક્ત ફરસાણ બનાવવાનો ને વેચવાનો અનુભવ બતાવ્યો હતો. આ બાબતે અમે 2016માં જે તે ટાઈમે વિરોધ કરેલો